હીરા પેઢી જોડે 6.8 કરોડની છેતરપિંડીના કેસમાં કાર્યવાહી, ફરાર આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી। આરોપીએ હીરા પેઢીના માલિકો પાસેથી ₹19,33,000ની કિંમતના સીવીડી અને રિયલ ડાયમંડની ખરીદી કરી હતી। આરોપીની સાથે અન્ય 20થી વધુ સહ આરોપીઓએ મળી અને કુલ 6 કરોડ 8 લાખની કિંમતના હીરા ખરીદ્યા હતા, જે પૈકી વિપુલ વિઠ્ઠલ પટેલ દ્વારા ખરીદી કરવામાં આવેલા 19,33,000ની કિંમતના હીરા ખરીદીમાં છેતરપિંડી કરી છે, જે માલનું પેમેન્ટ નહીં અપાતા ઇકોસેલમાં ફરિયાદ નોંધાઈ હતી। વર્ષ 2024માં નોંધાયેલા ગુનામાં આરોપી વિપુલ પટેલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી। ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં જે ખરીદી અને વેચાણ થાય છે તે સામાન્ય રીતે વિશ્વાસ ઉપર થતી હોય છે અને એ જ વિશ્વાસના આધારે હાલના આરોપી તથા અન્ય આરોપીઓ ફરિયાદીને વિશ્વાસ આપતા કે તમે અમારી સાથે ધંધો કન્ટિન્યુઅસ રાખો, જે માલ આપશો એનું અમે સમયસર આપને એનું પેમેન્ટ ચૂકવતા રહીશું। શરૂઆતમાં વિશ્વાસ કેળવી જે 4-5 ટ્રાન્ઝેક્શનો થતાં એ અનુસંધાને તુરંત જ સમય મર્યાદામાં પેમેન્ટ કરી આપવામાં આવતું અને વિશ્વાસ જીતી લઈ મોટી રકમનો માલ પોતે મેળવી અને ત્યારબાદ આરોપીઓ ફરાર થઈ ગયા।